નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. આપણે વાત કરીએ છીએ સ્ટાન્ડર્ડ 11થની અને ઇંગ્લિશ એઝ અ સેકન્ડ લેંગ્વેજની. આપણે ફર્સ્ટ યુનિટ જોઈ ગયા. ફર્સ્ટ યુનિટ છે આખો ઇટ વોઝ રિલેટેડ વિથ હિમાલયન રેન્જ. એ ગમે તે રીતે હિમાલયન રેન્જ સાથે સંલગ્ન હતો. દાખલા તરીકે ઇન ધ ફર્સ્ટ યુનિટ વી ટોક્ડ અબાઉટ હાઉ અરુણિમા સિન્હા સ્કેલ્ડ માઉન્ટ એવરેસ્ટ. તો પહેલા યુનિટની અંદર પહેલા રીડની અંદર આપણે એ વાત કરી કે અરુણિમા સિન્હા છે એમણે કઈ રીતે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. ઇન ધ સેકન્ડ રીડ વી ટોક્ડ અબાઉટ અલીભાઈ હાઉ હી યુઝ ટુ ટ્રાવેલ ઇન હિમાલયન રેન્જ. બીજા યુનિટમાં આપણે વાત કરી કે અલીભાઈ છે એ હિમાલયન રેન્જમાં હિમાલયની પર્વતમાળામાં કઈ રીતે ટ્રાવેલ કરતા. પરંતુ અત્યારે આપણે બીજો યુનિટ ભણવાનો છે. તો મારો કહેવાનો મતલબ એવો થયો કે પહેલો યુનિટ છે એનો મેઇન થીમ છે એ એક જ હતું. એ કયું હતું તો કે હિમાલયન રેન્જ. સમ હાઉ બોથ ધ યુનિટ્સ આર રિલેટેડ વિથ હિમાલયાસ. ગમે તે રીતે બંને યુનિટ છે હિમાલય સાથે સંલગ્ન હતા, ઇધર ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી. હવે બીજું યુનિટ છે એ ઇટ ઇઝ રિલેટેડ વિથ ટેકનોલોજી. એ ગમે તે રીતે ટેકનોલોજી સાથે સંલગ્ન છે. મતલબ કે એનું રીડ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ત્રણ રીડ. ઓકે, તો આપણે આજે વાત કરવાના છીએ પહેલા રીડની અને પહેલા રીડનું ટાઇટલ છે ઓટોફેબ ટેકનોલોજી. પહેલાં તો આ શબ્દને આપણે સમજી લઈએ. આખો ફ્રેઝ છે, શબ્દ સમૂહ છે. ઓટોફેબ અને ટેકનોલોજી બે શબ્દો છે એટલે આપણે એને ફ્રેઝ કહ્યું. તો ઓટોફેબ ટેકનોલોજીને આપણે સમજી લઈએ. ટેકનોલોજી શબ્દ છે દેટ ઇઝ નોટ ન્યૂ ફોર અસ. એ આપણા માટે નવો નથી. તમે 10thની અંદર એક સબ્જેક્ટ ભણ્યા છો, વિજ્ઞાન અને ટેકનોલોજી, સાયન્સ એન્ડ ટેકનોલોજી. તો ટેકનોલોજી ઇઝ નોટ ન્યૂ ફોર અસ. આપણે ટેકનોલોજીથી સુપેરે પરિચિત છીએ. આપણે બહુ સારી રીતે ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ અને ટેકનોલોજીના માધ્યમથી જ આપણે અત્યારે ભણી રહ્યા છીએ. તમે ઘર બેઠા ભણ્યો છો અને હું ઘર બેઠા ભણાવું છું. તો દેટ ઇઝ ટેકનોલોજી. પણ ઓટોફેબ શબ્દ છે એ તમારા સામે પહેલી વાર આવ્યો છે. ઓટોફેબ શબ્દ છે એકચ્યુઅલી બે શબ્દોનો બનેલો છે. ઓટો મીન્સ ઓટોમેટેડ એન્ડ ફેબ મીન્સ ફેબ્રિકેશન. આગળ આવશે. ઓટો એટલે શું કહ્યું મેં? ઓટોમેટેડ. અને ફેબ એટલે શું કહ્યું? ફેબ્રિકેશન. તો ઓટોમેટેડ. ઓટોમેટેડ શબ્દ હવે તમારા માટે નવો નથી. આપણે ઓટોમેટિક છે એમ નથી કહેતા કે આ વસ્તુ તો કે ઓટોમેટિક છે. મતલબ કે પોતે જાતે કરી લે છે. બરોબર. આ કાર કેવી છે તો કે ઓટોમેટિક છે. તો ઓટોમેટેડ એટલે જે કમ્પ્યુટરની મદદ વડે, કમ્પ્યુટરના માર્ગદર્શનથી ચાલતું હોય એને આપણે ઓટોમેટેડ કહીએ. જે જાતે ચાલતું હોય, જેને ગુજરાતીમાં એક્ઝેક્ટ ગુજરાતીમાં કહીએ સ્વયં સંચાલિત, પોતે ચાલતું હોય. અને ફેબ સ્ટેન્ડ્સ ફોર ફેબ્રિકેશન. ફેબ એટલે શું તો કે ફેબ્રિકેશન. ફેબ્રિકેશન એટલે શું તો કે સર્જન કરવું. તો ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે શું તો કે સ્વયં સંચાલિત સર્જન. ફેબ એટલે સર્જન અથવા તો ઉત્પાદન તમે કહી શકો, કંઈક કન્સ્ટ્રક્ટ કરવું, કંઈક બનાવવું. તો ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે શું તો કે કોઈ વસ્તુ આપણે કમ્પ્યુટરની મદદ વડે બનાવીએ તો એને ઓટોમેટેડ ફેબ્રિકેશન કહેવાય. જાતે બનાવીએ તો ઓટોમેટેડ ફેબ્રિકેશન કહેવાય. તો આવી કંઈક ટેકનોલોજીની વાત છે. એવી ટેકનોલોજી કે જે આપણે અત્યારે યુઝ નથી કરતા, ભવિષ્યની વાત છે કે ભવિષ્યમાં આવી ટેકનોલોજી આવશે. ઓકે, તો આ યુનિટ છે કે પહેલા યુનિટની જેમ ફિક્શન નથી. પહેલો યુનિટમાં બીજું રીડ ફિક્શન હતું, પહેલું યુનિટમાં પહેલું રીડ તો આપણે રિયલ લાઈફ એક્સપિરિયન્સ હતો. તો એવી કંઈ સ્ટોરી નથી, પરંતુ આની અંદર સાયન્સને રિલેટેડ એવું કંઈક ફોરકાસ્ટિંગ છે, એવી કંઈક આગાહી છે કે ભવિષ્યમાં આવું થશે. ઓકે, હવે સૌથી પહેલાં તો આપણે ગ્લોસરી ભણીએ છીએ, તમને ખ્યાલ છે. ઓકે, પહેલો શબ્દ છે ઓટોમેટેડ. ઓટોમેટેડ એટલે શું થાય તો કે કમ્પ્યુટર ગાઈડેડ. જે કમ્પ્યુટરની મદદ વડે ચાલે, કમ્પ્યુટરના માર્ગદર્શન નીચે ચાલે, દેટ ઇઝ ઓટોમેટેડ. એના પછી છે મેન્યુપ્યુલેટ એટલે મેકિંગ ચેન્જીસ ઇન, માં બદલાવ કરવો, કોઈક વસ્તુમાં બદલાવ કરવો, એવું. પ્રોપર્ટીઝ યાની કેરેક્ટરિસ્ટિક્સ, લાક્ષણિકતાઓ. એના પછી છે લાયબિલિટી. લાયબિલિટી એટલે રિસ્પોન્સિબિલિટી, જવાબદારી. ડિક્લાઇન એટલે ડાઉનટર્ન, રિડક્શન, નીચે જવું. એના પછી છે ડિક્લાઇન એટલે નીચે જવું, રિડ્યુસ થવું. કમ્પન્સેશનનું શુદ્ધ ગુજરાતી થાય વળતર આપવું અથવા બેનિફિટ, ફાયદો. પછી છે બેંગ એટલે સડનલી, અચાનક જ. પછી છે શ્રિંક એટલે મિનિમાઇઝ, એકદમ નાનું થઈ જવું. મોલેક્યુલ એટલે પાર્ટિકલ, નાના કણ. મોલેક્યુલ શબ્દ તમે ભણ્યા હશો ફિઝિક્સમાં. પછી છે રેટિફાઈડ એટલે પરમિટેડ, પરમિશન આપવી. ઓકે, તો આ ગ્લોસરી છે.
યુનિટ આપણે શરૂ કરીએ છીએ ઓટોફેબ ટેકનોલોજી. ઉપર એક પિક્ચર આપ્યું છે. એ પિક્ચર છે એ પહેલા પેરેગ્રાફને રિલેટેડ છે. પહેલો પેરેગ્રાફ હું સરસ રીતે ઝૂમ કરી દઉં એટલે તમને જોવામાં સરળતા રહે. ઓકે, ચલો. તો ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. કલ્પના કરો કે તમે કોઈ કારના શોરૂમમાં છો. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. તમે કાર્સ જેટલી પણ જોવો છો એ શોરૂમમાં, એમાંથી તમે હેપી નથી. તમને એક પણ કાર નથી ગમતી. નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર. હવે તમે શું કરો છો? તો કે તમે એક કમ્પ્યુટર ઉપર કામ કરો છો. એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. અને તમે તમારી ડ્રીમ કાર છે એ સ્ક્રીન ઉપર બનાવો છો. તમારે જેવી જોઈએ, તમને નથી ગમતી. અત્યારે તો એવું થાય કે આપણે લેવા જઈએ તો ગમે એ ગમાડવી પડે. અત્યારે આપણે જાતે સર્જન નથી કરતા, પણ આ ઓટોફેબ ટેકનોલોજી આવશે તો શું થશે? તો કે તમે એ કમ્પ્યુટર ઉપર તમારી ડ્રીમ કારનું સર્જન કરો છો. તમે કયો એવો કલર, તમે કયો એવું સ્ટીયરિંગ હશે, તમે કયો એટલી સીટ્સ હશે, તમે કયો એવા કવર્સ હશે, બધું તમારી ડિમાન્ડ પ્રમાણેનું. એન્ડ મેજિક અને જાદુ જુઓ. નેક્સ્ટ વીક અને આવતા અઠવાડિયે યુ વિલ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. શું થશે આવતા અઠવાડિયે? તો કે તમે જે રીતે ડિઝાઇન કરી છે એક્ઝેક્ટલી એવી જ ફેબ્રિકેટેડ એટલે સર્જન થયેલી કાર તમને મળી જશે. આ જાદુ એટલે આ ટેકનોલોજીની મદદ વડે થવાનું છે. સચ મેજિક, આવું જાદુ ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ, એક પ્રક્રિયા દ્વારા શક્ય બનવાનું છે, નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન, જેને આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશન કહીએ. સ્વયં સંચાલિત ઉત્પાદન. કાંઈ ન કર્યું, તમે શું કર્યું? કમ્પ્યુટરને કમાન્ડ આપ્યા અને કમ્પ્યુટરે એમાં હેલ્પ કરી. તો આ છે ઓટોફેબ ટેકનોલોજી. આપણને એક સિચ્યુએશન આપવામાં આવી હતી જેનાથી આપણે એક્ઝેક્ટ સમજી શકીએ કે આ ઓટોફેબ ટેકનોલોજી શું થશે. તો કે આવું થશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓકે, આ શબ્દ આ યુનિટ ટેકનોલોજીને રિલેટેડ છે. કેટલા બધા અનનોન વર્ડ્સ આવશે, પેન્સિલ રાખજો. તમારે હવે જો હું પહેલું સેન્ટેન્સ બોલું છું એની નીચે અંડરલાઇન કરવાની છે. બીજા પેરેગ્રાફનું પહેલું સેન્ટેન્સ. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજી that automate the process for building three-dimensional solid objects from raw material. Please underline this sentence. આ શું છે? This is the definition of autofab technology. autofab technology શું એટલે શું એની વ્યાખ્યા છે. તો ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજી. સેટ એટલે ગ્રુપ. એ ટેકનોલોજીનું એવું ગ્રુપ છે, એવું જૂથ છે ધેટ ઓટોમેટ ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ થ્રી ડાયમેન્શનલ એટલે 3D આપણે કહીએ છીએ. ડાયમેન્શન એટલે પરિમાણો. તો 3 પરિમાણો, ત્રિપરિમાણીય જેને કહીએ એને 3 ડાયમેન્શનલ કહીએ. સોલિડ એટલે ઘન વસ્તુઓ. ફ્રોમ રો મટીરિયલ એટલે કાચો માલ. ઓકે, સમજીએ આખું ડેફિનેશન સમજીએ આખી. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ બંને એક જ છે. ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજી. એ ટેકનોલોજીનું એવું જૂથ છે ધેટ ઓટોમેટ ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ 3 ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ ફ્રોમ રો મટીરિયલ. તો ઓટોફેબ ટેકનોલોજી એટલે ટેકનોલોજીનું એવું ગ્રુપ કે જે રો મટીરિયલ કાચા માલમાંથી 3 ડાયમેન્શનલ એટલે ત્રિપરિમાણીય ઘન વસ્તુઓ બનાવે અને આખી પ્રક્રિયા છે જે બનાવવાની એને ઓટોમેટ કરે, સ્વયં સંચાલિત કરે. એટલે શું? તો કે ઓટોફેબ. ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ. આ ઇન્ડસ્ટ્રી છે એ કેનો ઉપયોગ કરે છે? તો કે સોલિડિફિકેશન એટલે શું? તો કે ઘન સ્વરૂપ. પોલિમર એટલે શું? તમને ખબર છે, ચીકણો પદાર્થ આપણે કહીએ. તો આ પોલિમર્સના ઘન સ્વરૂપનો, પોલિમર્સના સોલિડિફિકેશનનો ઉપયોગ કરે છે. પછી બીજો શેનો ઉપયોગ કરે છે? તો કે પાવડર્સનો ઉપયોગ કરે છે. એન્ડ અધર રો મટીરિયલ્સ અને બીજા કાચા માલનો ઉપયોગ કરે છે. ગાઈડેડ બાય ડિઝાઇન ડ્રોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર્સ. બહુ સામાન્ય કમ્પ્યુટર જે તમારી પાસે છે, જે મારી પાસે છે, આવા સામાન્ય કમ્પ્યુટર ઉપર એમને જે ગાઈડન્સ મળ્યું છે એ ગાઈડન્સનો ઉપયોગ કરીને એ ડિઝાઇન્સ જે દોરેલી છે, ડ્રોન એટલે દોરેલી, જે સામાન્ય કમ્પ્યુટર ઉપર દોરેલી ડિઝાઇન છે એનો ઉપયોગ કરીને એની મદદ વડે કેનો ઉપયોગ કરીને? તો કે પોલિમર્સના સોલિડ સ્વરૂપનો ઉપયોગ કરીને, પાવડરનો ઉપયોગ કરીને, બીજા કાચા માલનો ઉપયોગ કરીને આ ઇન્ડસ્ટ્રી કામ કરશે. Now it will be possible for human beings
હવે એ હ્યુમન બીંગ્સ એટલે માણસો માટે શક્ય બનશે ટુ એક્વાયર એટલે મેળવવું, પાવર્સ ટુ મેન્યુપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટરની નીચે અંડરલાઈન કરો. એનો મતલબ થાય પદાર્થના ગુણધર્મો. પ્રોપર્ટીઝ ઓફ મેટર એટલે શું થાય? પદાર્થના ગુણધર્મો. હા, તો શું કહે છે? હા, તો શું કીધું? નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ ટુ એક્વાયર પાવર્સ ટુ મેન્યુપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર એટલે પદાર્થના ગુણધર્મો. મેન્યુપ્યુલેટ એટલે આગળ આવી ગયું કે કંઈક બદલાવ કરવા. તો હવે માણસોની અંદર એટલે કે તમારી અને મારી અંદર એવો પાવર હશે, એવી શક્તિ હશે જે આપણને મળશે કે આપણે કોઈ પણ પદાર્થના ગુણધર્મોમાં ચેન્જીસ કરી શકશું. Autofab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. હવે આ ઓટોફેબ ટેકનોલોજી છે એ તકનું સર્જન કરે છે. શેના માટે તકનું સર્જન? કોના માટે કરે છે? તો કે મેન્યુફેક્ચરર્સ એટલે કે જે સર્જકો છે, જે કંઈક ઉત્પાદન કરે છે, તો આ ઉત્પાદનકર્તાઓ માટે, મેન્યુફેક્ચરર્સ માટે તકનું સર્જન કરે છે. શેની તક? ટુ સેટિસ્ફાય એટલે સંતોષ આપવો, ધ યુનિક એટલે અજોડ, નીડ્સ એટલે જરૂરિયાત ઓફ કસ્ટમર. તો કે હવે આ ઓટોફેબ ટેકનોલોજીને લીધે મેન્યુફેક્ચરર્સ છે, જે સર્જકો છે, એ ગ્રાહકોની જે અજોડ જરૂરિયાતો છે, અજોડ આપણી યુનિક નીડ છે, બીજા કરતાં અલગ છે કે ભાઈ મારે આવી કાર નથી જોતી, મારે અલગ જોઈએ છે, તો એવી કાર અથવા તો એવી આપણી જરૂરિયાતો છે એને સંતોષવાની તક આપે છે. કોણ? ઓટોફેબ ટેકનોલોજી. કોને આપે છે? મેન્યુફેક્ચરરને. કારણ કે તમે કહો છો મેન્યુફેક્ચરરને, ત્યાં તમે જાઓ છો શોરૂમમાં મેન્યુફેક્ચરર પાસે, તમે કહેશો કે ભાઈ મારે આવી કાર જોઈએ છે, આવી પેન જોઈએ છે, આવી પાણીની બોટલ જોઈએ છે, આવું બેગ જોઈએ છે, આવું કમ્પ્યુટર જોઈએ છે, આવો મોબાઈલ જોઈએ છે, જેવો બીજા પાસે નથી. તો તમે કમ્પ્યુટર ઉપર ડિઝાઇન બનાવો છો અને મેન્યુફેક્ચરર તમારી અજોડ જરૂરિયાત પૂરી કરે છે. તો આ તક મળીને મેન્યુફેક્ચરરને તમારી સેવા કરવાની. આગળ જોઈએ. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર્સ ઇનટુ ડિઝાઇન. અત્યાર સુધી કસ્ટમર શું કરતા? તો કે પરચેઝ. આપણે શું કરીએ છીએ અત્યારે? તમે જાઓ કોઈ પણ જગ્યાએ, કોઈ પણ દુકાને જાઓ, તમે પેન જોઈએ તો તમને પેન આપી દે, તમે કહો કમ્પ્યુટર જોઈએ તમને કમ્પ્યુટર આપી દે. તમે કઈ પેનનું ડિઝાઇન કરો, તમે કમ્પ્યુટરનું ડિઝાઇનિંગ કરો છો કે ભાઈ આનો કલર આવો હોવો જોઈએ, એ તો જે કલરની હોય તમને ગમે લઈને વહી આવો છો. તો આનાથી શું થશે? કે એનાથી ઓટોફેબ ટેકનોલોજીથી તો કે ઇન્વાઇટ, આપણને આમંત્રણ મળશે ધ કસ્ટમર ઇનટુ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. તો ગ્રાહકો આમાં સામેલ થશે, ગ્રાહકો ડિઝાઇન કરશે. તમે પોતે કહેશો કે મારે આવી વસ્તુ જોઈએ છે. પછી ડેવલપમેન્ટ, એના સર્જનમાં પણ તમે સામેલ છો, પ્રોડક્શનમાં પણ સામેલ છો. આ પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ એટલે અનઅપેક્ષિત, તમને કલ્પના ન કરી હોય એવી નવી પ્રોડક્ટ્સ મળશે. ઇન ઓટોફેબ, તો આ ઓટોફેબ ટેકનોલોજીની અંદર ધ કસ્ટમર ઇઝ કો-કન્સ્ટ્રક્ટર, અંડરલાઈન કરજો. ગ્રાહક છે એ જ સહસર્જક છે. અત્યાર સુધી ગ્રાહક છે એ ગ્રાહક જ હતો, એમાં સર્જન ન કરતો. હવે ગ્રાહક શું કમે સહસર્જક કીધો? યાદ કરો. કારણ કે ગ્રાહક જ ડિઝાઇન કરશે, ગ્રાહક જ ડેવલપમેન્ટમાં સાથે રહેશે કે આમાં આવી વસ્તુઓ વાપરો, તો સહસર્જક થયો ને, કારણ કે તમે જ ડિઝાઇન કરી, તમે જ કીધું આવી વસ્તુ વાપરો. તો હવે શું થશે? નાવ પ્રોડક્ટ લાયબિલિટી. હવે પ્રોડક્ટની લાયબિલિટી એટલે રિસ્પોન્સિબિલિટી, જવાબદારી. અધર રિસ્ક, બીજા રિસ્ક. એન્ડ પેટન્ટ એટલે શું થાય? દાખલા તરીકે તમે કોઈ વસ્તુની શોધ કરો, તો એ શોધની કોઈ કોપી ન કરી લે એટલે તમે શું કરો? તમે પેટન્ટ રજીસ્ટર કરો. દાખલા તરીકે કોરોના એપિડેમિક ચાલે છે, તો આ કોરોના એપિડેમિકની અંદર દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ કોઈ XYZ કંપનીએ વિશ્વની સૌથી પહેલી વેક્સિન બનાવી લીધી. તો હવે એ વેક્સિનની કોઈ કોપી ન કરી શકે એટલા માટે એ શું લઈ લે? તો કે પેટન્ટ લઈ લે, ઇજારો લઈ લે કે ભાઈ હવે આ વેક્સિન, એની ફોર્મ્યુલા આ કંપનીના નામે કે આના નામે છે, તો એને પેટન્ટ લીધી કહેવાય. તો જે પેટન્ટ કોણ લઈ શકે? કે તો કે જેણે સર્જન કર્યું હોય એ. બરોબર છે. તો હવે પ્રોડક્ટની જવાબદારી તમારી છે, કારણ કે તમે સહસર્જક છો. એના રિસ્ક તમારા ઉપર છે, કારણ કે તમે જ કીધું છે કે આવું મટીરિયલ વાપરશો. હવે તમે કંપનીને દોષ નહીં આપી શકો કે મારી પ્રોડક્ટ તો થર્ડ ક્લાસ છે, કારણ કે હવે તો તમે જ બનાવી છે. એટલે રિસ્ક પણ તમારી ઉપર આવી ગયા, જવાબદારી પણ તમારી ઉપર આવી ગઈ, પેટન્ટ પણ તમારી ઉપર આવી ગયા. મે બી શેર્ડ વિથ કસ્ટમર, એટલે 100% તમારા નહીં હોય,
પરંતુ એ તમે શેર કરશો, એ કસ્ટમર સાથે શેર થઈ શકશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. તો આનાથી શું થશે ભાઈ? ડ્રામેટિક ઇમ્પેક્ટ, એકદમ નાટકીય અસર થશે સમાજ ઉપર, તમે કલ્પના ન કરી હોય એવી અસર થશે. તો આને કહીએ છીએ આપણે ઓટોફેબ ટેકનોલોજી. ઓકે, આગળ જોઈએ શું અસર થશે. હવે એ અસર ભણવાની છે. ઓટોફેબ ટેકનોલોજી આવશે, શું ફાયદો થશે ભાઈ તમને મને? તો કે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, પ્રોડક્ટની ગુણવત્તા છે, ક્વોલિટી છે સારી મળશે. અત્યાર સુધી શું થતું? તમે પૈસા ચૂકવીને વહી આવતા, તમને જે વસ્તુ મળે. હવે તો શું થશે? તમે ડિઝાઇન કરી, તમે જેમ કહેશો કે આ પ્રકારનું મટીરિયલ વાપરો, તો તમે કંઈ નબળું તો નથી કહેવાના. તો પ્રોડક્ટની ક્વોલિટી, પ્રોડક્ટની ગુણવત્તા સુધરશે. તો ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન. તો આ ઇન્સ્પેક્શનની જે ઓટોમેટેડ પદ્ધતિ છે, ઇન્સ્પેક્શન એટલે શું? તો કે તપાસ કરવી. એન્ડ એસેમ્બલી, એસેમ્બલી એટલે શું? તો કે એસેમ્બલ કરવું, ભેગું કરવું, એકઠું કરીને બનાવવું. વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ. તો તપાસની ઓટોમેટેડ પદ્ધતિ અને એસેમ્બલિંગની ઓટોમેટેડ પદ્ધતિને લીધે પ્રોડક્ટની ક્વોલિટી, ગુણવત્તા સુધરશે અને ડ્યુરેબિલિટી, ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું, મજબૂતાઈ, એ પણ સુધરશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ, એક અસર એ છે કે કાર્સ, ટેલિવિઝન, રેફ્રિજરેટર ઇટીસી એટલે એટસેટ્રા વિલ લાસ્ટ મચ લોંગર ધેન અર્લિયર મોડલ્સ. અત્યારે જે આપણે વાપરીએ છીએ એ કાર કરતાં, એ ટીવી કરતાં, એ ફ્રીજ કરતાં ઓટોમેટેડ ટેકનોલોજીની મદદ વડે બનેલા કાર, ટેલિવિઝન અને ફ્રીજ વધારે ટકશે. કારણ કે તમે સારું ડિઝાઇનિંગ કર્યું હશે, તમે સારું મટીરિયલ વપરાયું હશે. ધેરફોર, અને એટલા માટે જ ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ઓફ રિપ્લેસમેન્ટ. ડિક્લાઇન એટલે ઘટાડો આવવો, એટલા માટે ઘટાડો આવશે. શેમાં ઘટાડો આવશે? નીડ ઓફ રિપ્લેસમેન્ટ. તમે રિપ્લેસ કરો છો ને, એક ટીવી ખરાબ થઈ જાય તો બીજું ટીવી લાવો છો, તો શું કરો છો? તો કે તમે યુ રિપ્લેસ ઓલ્ડર મોડલ વિથ ન્યૂ મોડલ. તમે જૂના મોડલને બદલે નવું મોડલ લાવો છો, કારણ કે આપણે ટીવી જોવાનું બંધ તો નથી કરી દેતા. તો આમાં ઘટાડો થશે. કેની અંદર? તો કે રિપ્લેસમેન્ટમાં. પછી બીજો ફાયદો શું થશે? મોર રિસાયકલિંગ. રિસાયકલ એટલે તમને ખબર છે કોને આપણે રિસાયકલ કહીએ છીએ. રિસાયકલિંગ વધશે. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર. તો શું કહે છે? તો કે કારનું નવામાં નવું, લેટેસ્ટમાં લેટેસ્ટ મોડેલ ખરીદવાને બદલે, ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે, ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, અથવા તો તમારું જૂનું ટોસ્ટર ફેંકી દેવાને બદલે, ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડલ્સ. કસ્ટમર છે પોતાના જૂના મોડલ આપી દેશે એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધ ઓલ્ડ સ્ટફ. સ્ટફ એટલે વસ્તુ. તો કસ્ટમર છે એ જૂના મોડલ આપશે ને એમાંથી બનેલા નવા મોડલ્સ છે એને મળી જશે. તો શું થશે? તો કે રિસાયકલિંગ થયું, નવા પાર્ટ્સ ન વપરાયા પણ જૂનાનો ઉપયોગ કરીને નવા પાર્ટ્સ વપરાયા. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ. તો નવી રીતે મટીરિયલનું રિસાયકલિંગ થશે. ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પન્સેશન ટુ એન્વાયરમેન્ટ. અને આને લીધે પર્યાવરણને બહુ મોટું વળતર મળશે. નવી વસ્તુનું સર્જન ઓછું થશે એટલે પર્યાવરણ ઓછું પ્રદૂષિત થશે. જૂની વસ્તુમાંથી જ નવી વસ્તુ બનશે. ઓકે, ત્રીજો શું ફાયદો થશે? ધ રિટર્ન ઓફ વિલેજ ક્રાફ્ટ વર્કર. ક્રાફ્ટ વર્કર એટલે કારીગર. ક્રાફ્ટ એટલે કોઈ પણ કલા, કારીગરાઈ. તો ગામડાનો જે કારીગર છે પાછો ફરશે. ઇફ માસ પ્રોડક્શન લૂઝીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. જો માસ પ્રોડક્શન છે, માસ પ્રોડક્શન એટલે જથ્થામાં થતું પ્રોડક્શન, એ પોતાનો ઇકોનોમિક એડવાન્ટેજ, એડવાન્ટેજ એટલે ફાયદો, ઇકોનોમિક એટલે એકદમ લો બજેટમાં બનવું. અત્યારે તમે કોઈ પણ વસ્તુ, હું તમને એક એક્ઝામ્પલ આપું, ઇકોનોમિક એડવાન્ટેજ એટલે શું થાય અને માસ પ્રોડક્શનથી કઈ રીતે ઇકોનોમિક એડવાન્ટેજ થાય. દાખલા તરીકે તમે કોઈ દુકાને જાઓ છો, તમે દુકાને જાઓ છો, તમે એક પેન ખરીદો છો, તો એક પેન છે તમને 10 રૂપિયાની આપે છે. પણ તમે એમ કહો કે ભાઈ મારે આ એક પેન નથી જોતી, આવી મારે 100 પેન જોઈએ, તો તમને શું કરશે? તો કે તમને ઓછા પૈસામાં આપશે, 7 રૂપિયામાં આપશે, 6 રૂપિયામાં આપશે. શું કમે ને? તમે મોટી ખરીદી કરી છે એટલે. તો તમે કોઈ પણ એક વસ્તુ બનાવવા જશો તો એ મોંઘી પડશે, પણ માસ પ્રોડક્શન કરાવશો એક આરે એવા 200 મોડેલ, તો એ સસ્તું થશે. તો હવે શું થશે? તો કે હવે માસ પ્રોડક્શન થશે જ નહીં. અત્યારે માસ પ્રોડક્શન થાય છે, તમે કોઈ પણ કાર લેવા જાઓ તો કારના મોડેલ્સના માસ પ્રોડક્શન થાય છે, પણ હવે તો લોકો કાર લેવા જશે ઓટોફેબ ટેકનોલોજીમાં, બધા એમ કહેશે કે મારે તો મારા મત પ્રમાણેની કાર જોઈએ છે.
તો હવે એક જથ્થામાં કાર નહીં બને, બધાની અલગ અલગ બનાવવી પડશે, કારણ કે બધાની જરૂરિયાતો અલગ અલગ છે. તો માસ પ્રોડક્શન છે એનો ફાયદો ગુમાવી દેશે. માસ પ્રોડક્શનનો ફાયદો શું થાય? તો કે સસ્તું બને, ઇકોનોમિક એડવાન્ટેજને દેશી ભાષામાં કહું તો સાવ સસ્તું બને. તો એ ગુમાવી દેશે, કારણ કે માસ પ્રોડક્શન થશે જ નહીં, કારણ કે બધાની જરૂરિયાતો અલગ હશે. તો હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. તો મોટી મોટી જે સેન્ટ્રલાઇઝ ફેક્ટરી છે, કેન્દ્રીકૃત ફેક્ટરીઓ છે, જ્યાં મોટી માત્રામાં પ્રોડક્શન થાય છે, એ અદ્રશ્ય થઈ જશે, કારણ કે હવે એની પાસે એટલું કામ જ નહીં રહે, કારણ કે એક સરખા કારના મોડેલ બનશે જ નહીં, બધાને અલગ અલગ જોશે. તો કાર તો એક્ઝામ્પલ છે, કોઈ પણ વસ્તુ લઈ લ્યો. તો શું થશે? તો કે they will be replaced by smaller and community based facility. તો આવી મોટી મોટી ફેક્ટરીની જગ્યાએ શું આવશે? તો કે નાની અને કમ્યુનિટી બેઝડ ફેસિલિટીઝ. તો કમ્યુનિટી બેઝડ ફેસિલિટીઝ એટલે સમાજ આધારિત સગવડ. તો એની જગ્યાએ સમાજ આધારિત સગવડ આવી જશે. There will be continuous decline in amount of human efforts needed to produce material goods. તો કન્ટિન્યુઅસ ડિક્લાઇન એટલે સતત ઘટાડો થશે. ઇન અમાઉન્ટ એટલે માત્ર ઓફ હ્યુમન ઇફોર્ટ્સ. તો અત્યારે જે માણસોની જે જરૂરિયાતો હતી, માણસોની મજૂરીની જરૂરિયાતો હતી, એમાં સતત ઘટાડો થશે. ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ એટલે કોઈ પણ સામાન બનાવવામાં જે માણસનો જે દાખલો પડતો, માણસને જે કામ કરવું પડતું, એમાં ઘટાડો થશે. ધેન ધ કસ્ટમર્સ મે બી સર્વડ બેટર બાય લોકલ ઓનર્સ. તો હવે અત્યારે શું કરીએ છીએ? આપણે બહુ મોટી મોટી કંપનીની કાર લઈએ છીએ. આપણા ગામમાં કોઈ, જુનાગઢમાં કોઈ કાર નથી બનાવતું. જુનાગઢમાં કાર વેચાય છે એ તો બહુ મોટી મોટી કંપનીઓની છે. જુનાગઢમાં જે સ્કૂટર વેચાય છે તો મોટી કંપનીઓના છે. તો હવે શું થશે? તો કે ઓટોફેબ ટેકનોલોજીની મદદ વડે ક્યાં હતા આપણે? ધેન ધ કસ્ટમર્સ મે બી સર્વડ બેટર બાય લોકલ ઓનર. તો લોકલ ઓનર છે, તમારા ગામનો જે ઓનર છે, એ તમારી સારી રીતે સેવા કરી શકશે. એન્ડ ઓપરેટર ઓફ મેન્યુફેક્ચરિંગ શોપ, અથવા તો નાની એવી મેન્યુફેક્ચરિંગ શોપ હશે, નાની એવી કંઈક બનાવતી વસ્તુ હશે, એ તમારી સારી રીતે સેવા કરી શકશે મોટી ફેક્ટરી ધસ આવી રીતે ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ. તો મોટી મોટી ફેક્ટરી છે જે સેન્ટ્રલાઇઝ છે, દાખલા તરીકે મોટી કંપની હોય કોઈ પણ કાર બનાવતી, તો એના પ્રોડક્શન યુનિટ આખા ભારતમાં 5-10 હોય. તો આ 5-10 યુનિટ આખા ભારતમાં 10 ઓછા કહેવાય ને, કારણ કે આખા દેશમાં કાર વેચે છે, આખા દેશમાં સ્કૂટર્સ વેચે છે. તો આવી ફેક્ટરી છે એ કેન્દ્રીયકૃત છે, એને બદલે સેન્ટ્રલાઇઝ છે, એને બદલે શું થશે? ડિસેન્ટ્રલાઇઝ. નાની નાની જગ્યાએ એ જતી રહેશે. એન્ડ નેચરલી તો શું થશે? તો કે કુદરતી રીતે ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર વિલ બી બેક વિથ અ બેંગ. તો આ વિલેજનો, ગામડાનો જે કારીગર છે, બેક વિથ અ બેંગ. બેંગ એટલે સડનલી, અચાનક એ પાછો આવશે, બરોબર? કારણ કે ગામડાની મોટી મોટી ફેક્ટરી, શહેરની મોટી જે સેન્ટ્રલાઇઝ ફેક્ટરી છે એની જરૂર નથી, તો એને બદલે હવે ગામમાં જ જરૂર પડવાની છે, તો ગામમાં એ આવીને રહી શકશે. આગળ ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. બીજો શું ફાયદો થશે? તો કે નવી મેડિકલ ટ્રીટમેન્ટ. સોન ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ શ્રિંક એટલે ઘટાડવું. નેનો સ્ટ્રક્ચરલ લેવલ. નેનોસ્ટ્રક્ચરલની નીચે અંડરલાઈન કરો, એનો મતલબ થાય સૂક્ષ્મ માળખાગત. નેનો એટલે એકદમ સૂક્ષ્મ અને સ્ટ્રક્ચર એટલે માળખું. Soon the scale of AutoFab will shrink to nanostructural level. ઓટોફેબને લીધે જે સૂક્ષ્મ માળખાગત લેવલ છે એકદમ ઘટી જશે અને એકદમ જે માળખું છે એકદમ સૂક્ષ્મ થઈ જશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. તો શું થશે? તો કે નવા બનેલા, ન્યૂલી મેન્યુફેક્ચર્ડ એટલે નવા બનેલા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એની સાઇઝ છે એ નાના એવા ડ્રગના મોલેક્યુલ એટલે નાનું એવા કણ કરતાં મોટી નહીં. વિચાર કરો, મોટા મોટા ઇન્સ્ટ્રુમેન્ટ અત્યારે જે વાપરીએ છીએ એની સાઇઝ ઓટોફેબ ટેકનોલોજીની મદદ વડે નાના એવા કણ કરતાં મોટી નહીં હોય. This will be possible to reconstruct. કન્સ્ટ્રક્ટ એટલે નિર્માણ કરવું, reconstruct એટલે પુનઃનિર્માણ કરવું, ફરીથી નિર્માણ કરવું. રેટિફાઈડ ટિશ્યુઝ. રેટિફાઈડ શબ્દ આગળ આવી ગયો, આપણે લગભગ ગ્લોસરીમાં જોયો કે નથી જોયો? જોયો છે. પરમિટેડ જો આપણે લખ્યું છે, ગ્લોસરીમાં લખ્યું છે. તો રેટિફાઈડ ટિશ્યુઝ એની નીચે અંડરલાઈન કરો, એનો મતલબ થાય મંજૂર કરાયેલા સજીવ કોષ. એન્ડ ઇવન રિવર્સલ ઓફ
મેચ્યોર્ડ ટિશ્યુઝ, મેચ્યોર કોને કહેવાય? જે પૂર્ણ રીતે વિકસિત હોય. તો મેચ્યોર્ડ ટિશ્યુઝ એની નીચે અંડરલાઈન કરો, મેચ્યોર્ડ ટિશ્યુઝની નીચે. અને ટિશ્યુ એટલે કોષ, એ તમને ખબર છે. તો મેચ્યોર ટિશ્યુ એટલે પૂર્ણ વિકસિત કોષ. પછી છે ડીકે એટલે વિનાશ, વિલ બી ડન. ઓકે, હવે આખું સેન્ટેન્સ સમજાવું છું. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુઝ. તો મંજૂર કરેલા જે સજીવ કોષ છે એનું પુનઃનિર્માણ થઈ શકશે. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુઝ ડીકે વિલ બી ડન. અને જે મેચ્યોર ટિશ્યુ પૂર્ણ વિકસિત કોષ છે એનો જે વિનાશ થયો છે એનું રિવર્સલ પણ થઈ શકશે. ધ એક્સટેન્શન એટલે વધારો. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. માણસનો જે જીવનકાળ છે એ વધશે. લોકો 70 વર્ષ જીવતા હશે તો 80 વર્ષ જીવશે કે 100 વર્ષ જીવશે કે વધારે જીવશે. તો લાઈફ સ્પાન એટલે જીવનકાળ છે એ વધશે. હા. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. જે વૃદ્ધ લોકો છે એની તબિયત, એની તંદુરસ્તી, એનું સ્વાસ્થ્ય સારું થશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડી. લોકોને ઇટ ઇઝ લાઇકલી ધેટ એવું શક્ય બનશે કે પીપલ વિલ ગેઇન એટલે મેળવવું, ધ એબિલિટી એટલે ક્ષમતા, પેઇનલેસલી એટલે પીડા વગર, રીડિઝાઇન એટલે ફરીથી ડિઝાઇન કરવું ધેર બોડી. એવું શક્ય બનશે કે લોકો પોતાનું શરીર છે એ ફરી ડિઝાઇન કરશે. લોકો પોતાના શરીરમાં કંઈક ચેન્જીસ કરી શકશે, જે તો અત્યારે પણ આપણે કરી શકીએ છીએ કેટલાક સર્જરીની મદદ વડે. ઓકે. ધ કોમ્બિનેશન ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ, કમ્બાઇન્ડ એટલે કમ્બાઇન કરેલી, એક ભેગી થયેલી. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. આના જે બદલાવ હશે એકદમ નાટકીય હશે. તમે માયનામાં નહીં આવે એવા હશે. અત્યારે આપણે વાતો કરીએ માનવામાં નથી આવે એવી જ લાગે છે કે આપણે જાય ને આપણે એમ કંઈક આવી કાર બનાવી દો ને એવી કાર બનાવી દઈએ ને, આપણને અત્યારે ઝૂકતું લાગતું હશે કદાચ, પણ આની અસરો છે નાટકીય રહેવાની છે. લોકો નહીં માની શકે. ઇટ ઇઝ બિલીવડ ધેટ, એવું માનવામાં આવે છે કે આફ્ટર સમ યર્સ, કેટલાક વર્ષો પછી, અ સ્મોલ માઉન્ટેન ટોપ કમ્યુનિટી, કે એક પર્વતની ટોચ ઉપર રહેતી કમ્યુનિટી, નાનો એવો સમાજ હશે, એ પણ કુડ બી સેલ્ફ સફિશિયન્ટ. હમણાં આ શબ્દની બહુ ચર્ચા થાય છે. મોદી સાહેબ ખૂબ વાતો કરે છે. સેલ્ફ સફિશિયન્ટ એટલે આત્મનિર્ભર. તો અત્યારે દાખલા તરીકે હું તમને એમ કહું કે ગિરનારની ટોચ ઉપર જે લોકો રહે છે એ 100% સેલ્ફ સફિશિયન્ટ નથી, આત્મનિર્ભર નથી. એને અમુક વસ્તુ માટે નીચે આવવું પડે છે ગામમાં કંઈક વસ્તુ લેવા માટે, કારણ કે બધી વસ્તુ ત્યાંથી નથી મળતી. તો હવે તો શું થશે, ઓટોફેબ ટેકનોલોજી આવશે તો ગિરનાર તો શું, ગમે તે પર્વતની ટોચ ઉપર રહેતા લોકો પણ 100% આત્મનિર્ભર થઈ શકશે. એને કોઈની જરૂર નહીં પડે. વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ, એમની પાસે આવા ફેબ્રિકેટર્સ હશે, ઉત્પાદકો હશે, એન્ડ સોલાર પાવર જનરેટર, અને એની પાસે સોલાર પાવર જનરેટર હશે, તો એ આત્મનિર્ભર થઈ શકશે. એને કોઈની જરૂર નહીં પડે. છેલ્લો પેરેગ્રાફ હું થોડુંક સેટ કરી લઉં એટલે તમને સરળતા રહે. હા, ઓકે. એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ, જેમ આ ઓટોફેબની પદ્ધતિઓ આગળ વધશે, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. તેમ ફોર્મ એટલે સ્વરૂપ, રો મટીરિયલ જે કાચા માલનું જે સ્વરૂપ છે ને એ પણ એનું ઇમ્પોર્ટન્સ ગુમાવી દેશે, એ પણ મહત્વનું નહીં રહે. સોફિસ્ટિકેટેડ એટલે અહીંયા થાય એડવાન્સ, અદ્યતન, આગળનું. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ વિલ બી કેપેબલ ઓફ રીઅરેન્જિંગ, અરેન્જ એટલે ગોઠવણી કરવી, રીઅરેન્જ એટલે ફરી ગોઠવણી કરવી, પુનઃ ગોઠવણી કરવી, ઓફ મોલેક્યુલર સ્ટ્રક્ચર એટલે પરમાણુ સંબંધી, મોલેક્યુલ એટલે પરમાણુ, મોલેક્યુલર સ્ટ્રક્ચર એટલે પરમાણુ સંબંધી, અને સ્ટ્રક્ચર એટલે માળખું. ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. પાછું સેન્ટેન્સ જોઈએ તો સોફિસ્ટિકેટેડ ઓટોફેબ, તો કે આગળ જે એડવાન્સ ઓટોફેબ છે, અદ્યતન ઓટોફેબ મશીન્સ છે, વિલ બી કેપેબલ, એ શેના માટે સક્ષમ હશે, તો કે ઓફ રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર, એ પરમાણુ સંબંધી માળખામાં પુનઃ ગોઠવણી કરવા પણ સક્ષમ હશે. ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ,
એમાંથી કોઈ પણ વસ્તુ બનાવવા માટે, કાચા માલમાંથી કોઈ પણ વસ્તુ બનાવવા માટે એનું મોલેક્યુલર સ્ટ્રક્ચર છે એને પણ ફરીથી એરેન્જ કરી શકશે. એટલે કાચો માલ છે એ હવે આગળ જતાં જેમ જેમ ઓટોફેબ ટેકનોલોજી આગળ વધશે એમ રો મટીરિયલ પણ ઇમ્પોર્ટન્ટ નહીં રહે. Plastic milk jugs and last night's punctured car tube could be molecularly rearranged to get a new table lamp. દાખલા તરીકે પ્લાસ્ટિકનો મિલ્કનો જગ છે જે તમે વાપરીને ફેંકી દીધો, અથવા તો ગઈ રાત્રે પંક્ચર થયેલું કારનું ટ્યુબ છે, કુડ બી મોલેક્યુલરલી રીઅરેન્જડ, એટલે કે પરમાણુ માળખાની પુનઃગોઠવણી કરીને તમને એક નવો ટેબલનો લેમ્પ બનશે. એટલે જગમાંથી પાછો જ જગ બનશે એવું નહીં થાય, કારના ટ્યુબમાંથી પાછું કારનું ટ્યુબ બનશે એવું નહીં થાય, પણ એ રો મટીરિયલ બનશે અને એ મોલેક્યુલર રીઅરેન્જ થશે, એનું પરમાણુ માળખાની પુનઃગોઠવણી થશે અને એમાંથી નવી વસ્તુ આવશે. એટલે શું કહે છે કે હવે આગળ જતાં તો રો મટીરિયલ પણ ઇમ્પોર્ટન્ટ નહીં રહે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી, આ એકદમ ઇમ્પ્રૂવ થયેલી ઓટોફેબ ટેકનોલોજી છે, વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર. મટીરિયલ ડિઝાયર એટલે કે આપણી ભૌતિક જરૂરિયાતો છે, ડિઝાયર એટલે જરૂરિયાતો, આપણી ઈચ્છાઓ. તો આ હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી છે એ કદાચ આપણી બધી એટલે બધી જે ઈચ્છાઓ છે, ભૌતિક ઈચ્છાઓ એ પૂરી કરશે. ધ ફ્રીડમ resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. અને એમાંથી મળતી જે આઝાદી છે એ એક સુવર્ણ યુગ લાવશે. કોના માટે સુવર્ણ યુગ લાવશે? તો કે ઇટ વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, કલા માટે, મ્યુઝિક સંગીત માટે, અને સાયન્ટિફિક ડિસ્કવરી અને વૈજ્ઞાનિક શોધખોળો માટે એક સુવર્ણ યુગ આવશે. બટ ધ ઓપન ક્વેશ્ચન, પણ ખુલ્લો પ્રશ્ન એ છે, ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ, કે લોકોને આવી આઝાદી જોઈએ છે, એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, લોકોને આમાં આનંદ મળશે? સાચો પ્રશ્ન આ છે. ઇન લાઈફ, જીવનની અંદર, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ, એવું વારંવાર જોવા મળ્યું છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન, ગ્રેટેસ્ટ એટલે મોટામાં મોટી, અને સેટિસ્ફેક્શન એટલે સંતોષ, કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. માણસના જીવનમાં એવું જોવા મળ્યું છે કે માણસને જે જોઈએ છે એ મેળવી લે એમાંથી સંતોષ નથી આવતો, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. આપણે જે જોઈએ છીએ એના માટે આપણે જે મહેનત કરીએ છીએ ને એમાં સંતોષ આવે છે. મળી ગયા પછી એટલી મજા નથી આવતી, પણ એના માટે જે કામ કરીએ છીએ ને એમાં મજા આવે છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી એઝ વી પ્રોસીડ ઇન્ટુ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે શું? તમે સમજી ગયા, સ્વયં સંચાલિત ઉત્પાદન. તો જેમ જેમ આપણે આ ઓટોમેટેડ ફેબ્રિકેશનના યુગમાં આગળ વધીએ એમ એમ આપણી સામે હ્યુમાનિટી એટલે માણસજાત સામે મોટામાં મોટી ચેલેન્જ શું છે એ ખબર છે? તો એ છે ઇઝ ટુ ફાઇન્ડ મિનિંગફુલ યુઝ ઓફ અવર સેલ્સ. આપણે આપણી જાતનું મિનિંગફુલ યુઝ, એકદમ સરસ ઉપયોગ કરી શકીએ, કંઈક અર્થવાળો ઉપયોગ કરી શકીએ, એ મોટામાં મોટી ચેલેન્જ છે. ઓકે, તો અહીંયા આપણો આ યુનિટ પૂરો થાય છે. સરસ રીતે આ યુનિટને જોઈ લેજો. ફરી જોવાની જરૂર પડે તો પાછો જોઈ લેજો, કારણ કે આ સ્ટોરી નથી, આમાંથી ઘણું યાદ રાખવાનું છે. સ્પેલિંગ્સ જોઈ લેજો. ઓકે, આવતા લેક્ચરમાં પાછા આપણે મળીએ છીએ. થેન્ક યુ.